કારખાનામાં કામ કરતી વખતે તેના કેટલાક વિશેષ જોખમો હોય છે. મશીનો, ઓજારો, વીજળી, ગરમી, ગેસ વેલ્ડિંગ વર્કશોપમાં કામ કરતી વખતે કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય છે. તેના હૃદયના ધબકારા અને શ્વાસ અટકી જાય છે. તે કોઈ પ્રતિક્રિયા નથી આપતો તો તેને તરત જ પ્રાથમિક સારવાર આપવી જરૂરી છે. આવી સ્થિતિમાં આપવાની પ્રાથમિક સારવાર છે CPR એટલે કે કાર્ડિયોપલ્મોનરી રેસિસિટેશન. CPRમાં પણ પ્રાથમિક સારવારના નિયમો યાદ રાખો. તપાસ એટલે કે ચેક, કોલ, કાળજી એટલે કે કેર. એ તપાસ કરો કે તમને અથવા તે વ્યક્તિને કોઈ બીજી વસ્તુથી જોખમ તો નથી ને? જો વીજળીના કરંટથી દુર્ઘટના થઈ છે તો સૌથી પહેલા કરંટ બંધ કરી દો. તે જગ્યાએથી વ્યક્તિને સુરક્ષિત રીતે હટાવો. પ્રતિક્રિયા નહીં આપવાના કેટલાક બીજા કારણો પણ હોઈ શકે છે, જેમ કે ડ્રગ્સનો ઓવરડોઝ અથવા કોઈ ઝેરી ગેસના સંપર્કમાં આવવું. વ્યક્તિ પ્રતિક્રિયા આપી શકે છે કે નહીં તે ચેક કરવા માટે આ રીતે ખભા ઉપર થપથપાવો અને તેને બોલાવો. જો કોઈ પ્રતિક્રિયા નથી મળતી તો તેને પીઠ ઉપર સુવડાવી દો. હડપચીને પકડીને માથાને થોડું નીચે ઝુકાવો. તેનાથી શ્વાસ ખુલી શકે છે. શ્વાસ ચેક કરવાના કેટલાક ચિહ્નો: શ્વાસનો અવાજ, પેટનું અંદર બહાર થવું અથવા નાકની પાસે હવા અનુભવવી. ચેક કરવા માટે વધુમાં વધુ 10 સેકન્ડનો સમય લો. તેના પછી જરા પણ સમય બગાડ્યા વગર કોઈ અન્ય વ્યક્તિને એમ્બ્યુલન્સ બોલાવવા ફોન કરવા માટે જણાવો. તમે પોતે CPRની તૈયારીમાં લાગી જાઓ. આ બધા કામ બહુ સ્ફૂર્તિથી થોડી જ સેકન્ડમાં કરવાના રહેશે. CPRમાં બેભાન વ્યક્તિની છાતી ઉપર દબાણ આપવાનું હોય છે, એટલે કે કમ્પ્રેશન આપવામાં આવે છે. તેનાથી રક્ત સંચાર શરૂ થઈ જાય છે. રક્ત અને ઓક્સિજન મસ્તિષ્ક સુધી પહોંચે છે અને વ્યક્તિનો જીવ બચી શકે છે. CPR ક્યારે આપવામાં આવે છે? વ્યક્તિ બેભાન હોય, કોઈ પ્રતિક્રિયા ન આપી રહી હોય, શ્વાસ ના લઈ રહ્યા હોય, પલ્સ અનુભવાતી ન હોય, એટલે કે હૃદયના ધબકારા બંધ હોય. તમારે CPR ક્યારે શરૂ કરવું જોઈએ એ નક્કી કર્યા પછી કે વ્યક્તિને CPRની આવશ્યકતા છે, તમે તરત CPR શરૂ કરો. જેટલી જલ્દી CPR શરૂ કરશો, વ્યક્તિના બચવાની સંભાવના તેટલી જ વધી જશે. જો તમને વ્યક્તિની સ્થિતિની બરાબર સમજ ન પડી રહી હોય તો CPR ન આપો અને શક્ય તેટલી જલ્દી હોસ્પિટલ પહોંચવાની વ્યવસ્થા કરો. CPR કેવી રીતે આપવામાં આવે છે જાણીએ વિશેષજ્ઞ પાસેથી. સૌથી પહેલા વ્યક્તિને સમતલ સપાટી એટલે કે ફ્લેટ સરફેસ ઉપર પીઠ પર સુવડાવો. વ્યક્તિની પાસે કોઈ એક તરફ ઘૂંટણ ઉપર બેસી જાઓ. તમારા કાંડાથી હથેળીને જોડતા ભાગને વ્યક્તિની છાતીની વચ્ચે રાખો. આ ભાગ સ્ટર્નમ અથવા બ્રેસ્ટ બોનનો નીચેનો અડધો ભાગ હોય છે. હવે બીજી હથેળી આ હથેળી ઉપર રાખો અને આંગળીઓને એકબીજામાં પરોવી દો. તમારા હાથોને એકદમ સીધા રાખો, કોણીને વાળશો નહીં. તમારા ખભા વ્યક્તિની છાતીની ઉપર આ રીતે સીધા હશે. હવે તમારે છાતીને પ્રેશર સાથે દબાવવાની છે. તેને કમ્પ્રેશન કહે છે. કમ્પ્રેશનનું દબાણ એટલું જ હોય કે છાતી લગભગ 5 સેન્ટીમીટર નીચે દબાય. સાવધાન રહો કે 6 સેન્ટીમીટરથી જરા પણ વધુ ન દબાવવી જોઈએ. દરેક કમ્પ્રેશન પછી દબાણ એકદમ હટાવી લો. તમારે 1 મિનિટમાં ઓછામાં ઓછું 100 થી 120 કમ્પ્રેશન આપવા પડશે. એમ્બ્યુલન્સ અથવા ડોક્ટર સુધી પહોંચીએ ત્યાં સુધી સતત CPR આપીને તે વ્યક્તિનો જીવ બચાવવામાં મદદ કરી શકાય છે. કોલ કરીને મદદ માંગવાનો નંબર હંમેશા યાદ રાખો, 112 અથવા 108.
તમે તમારી આસપાસની હોસ્પિટલ અને એમ્બ્યુલન્સના નંબર ઉપર પણ કોલ કરી શકો છો. આ નંબર તમારા મોબાઈલમાં સેવ કરીને રાખો અને વર્કશોપમાં પણ લખીને રાખો. આ સમજ સાથે ફરી એકવાર જોઈએ કે પ્રાથમિક સારવારમાં CPR કેવી રીતે આપવામાં આવે છે. બેભાન વ્યક્તિની સ્થિતિ સ્ફૂર્તિથી ચેક કરો. શું વ્યક્તિ પ્રતિક્રિયા આપી રહી છે? શું વ્યક્તિ શ્વાસ લઈ રહી છે? જો ના, તો તરત એમ્બ્યુલન્સ બોલાવવા માટે ફોન કરાવો. સ્ફૂર્તિથી CPR શરૂ કરો. વ્યક્તિની પાસે ઘૂંટણભેર બેસી જાઓ. છાતી ઉપર કમ્પ્રેશન આપવાનું શરૂ કરો. 1 મિનિટમાં 100 થી 120 કમ્પ્રેશન. હંમેશા યાદ રાખો, CPR સંપૂર્ણ સાવધાની અને સમજદારીથી કરવાની પ્રક્રિયા છે. તે કોઈનો જીવ બચાવી શકે છે. પ્રાથમિક સારવાર શીખો, સ્વયં સુરક્ષિત રહો, બીજાઓને પણ સુરક્ષિત રાખો.